માણસોની વચ્ચે જ છુપાઈને વસવાટ કરી રહ્યા છે એલિયન્સ. હાર્વર્ડના અહેવાલમાં દાવાથી સૌ કોઈ ચોંક્યું. એલિયન્સને લઈને ઘણી વખત ઘણા પ્રકારના દાવા કરવામાં આવે છે જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે. દરમિયાન જો કોઈ તમને કહે કે એલિયન્સ એટલે કે બીજી દુનિયાના જીવ આપણી માણસોની વચ્ચે જ પૃથ્વી પર છુપાઈને રહી રહ્યા છે તો તમે શું કહેશો? તમે એ વાત પર વિશ્વાસ નહીં કરી શકો. પરંતુ આ કોઈ અફવા નથી. તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીએ તેનાથી જોડાયેલો એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં કંઈક આવો જ દાવો કરવામાં આવ્યો છે. આ ક્રિપ્ટોટોરેસ્ટ્રીયલ પ્રાણીઓની આવી હાઇપોથિસિસ છે જે હેઠળ બે વાતોની શક્યતા છે. પહેલી કે બીજી દુનિયાના જીવ છુપાઈને રહીને આપણી વચ્ચે રહી શકે છે. બીજી કે પછી અમુક બુદ્ધિમાન જૂથ કે સંસ્થાઓ પોતાને ગુપ્ત રાખેલ છે. જોકે આ બંને જ વાતોમાં કોઈ એકની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. ગત વર્ષે સેંકડો યુએફઓ જોનારી નાસાની તપાસમાં સામે આવ્યું કે એ વાતનો કોઈ પુરાવો નથી કે આવી ઘટનાઓ પાછળ એલિયન્સ જ હતા. જોકે એક રિપોર્ટ અનુસાર અમેરિકી અંતરિક્ષ એજન્સી આ શક્યતાથી સંપૂર્ણ રીતે ઇનકાર પણ કરતી નથી. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનનું કહેવું છે કે દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી ન માત્ર સંભવિત યુએસપી ઘટનાઓ પર શોધ કરશે પરંતુ ખૂબ ટ્રાન્સપરન્ટ ડેટા શેર પણ કરશે. હાર્વર્ડ યુનિવર્સિટીના હ્યુમન ફ્લોરિશિંગ પ્રોગ્રામના આ અભ્યાસમાં ઘણા અનુમાનવાળા સિદ્ધાંતો વિશે પણ વાત કરવામાં આવી છે. તેમાં પ્રાચીન માનવ સભ્યતાઓથી લઈને બિન-માનવ પ્રજાતિઓ જે પોતાના સમયમાં ખૂબ જ એડવાન્સ હતા, પરીઓ જેવી રહસ્યમય વાતો સુધીના અસ્તિત્વ વિશે લખવામાં આવ્યું છે. આ શોધ ડોક્ટર એમિલી રોબર્ટસનના નેતૃત્વમાં છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.